બની શકતી। તો મિત્રો વિસ્તારથી જાણીએ કે શું છે કડીના 7મા માળે બિરાજમાન માં મેલડીનો ઇતિહાસ। મિત્રો કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ પહેલાનો છે। મિત્રો એ વખતમાં હાલનું કડી શહેર એક રજવાડું હતું અને કડી સોનાની દડી કહેવાતું અને તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું। વડોદરાની ગાયકવાડ સરકારના ગુજરાતમાં ડંકા વાગતા ને ત્યારે કડીના રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી અને એવું કહેવાય છે કે મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધિત અને નાસ્તિક હતા। આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પ્રસાર કરતા અને શિકાર કરવાનો શોખ હતો। એમાં એક દિવસની વાત છે મિત્રો, આ કડીના રાજા મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈને ઘોડાની માથે સવાર થઈ વગડામાં શિકાર કરવા નીકળે છે અને વગડામાં ફરતા ફરતા કડીના રાજા મલ્હારરાવને તરસ લાગે છે હો। અને એવું કહેવાય છે કે મિત્રો મહેસાણા જિલ્લાના જાસલપુર ગામમાં આવે છે અને એક વાવ જોઈ અને વાવમાં રાજા મલ્હારરાવ પાણી પીવા ઉતરે છે અને મિત્રો કહેવાય છે કે વાવમાં ઉગતા પોરની માં મેલડી બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા। આ વાવ દેવી પૂજકોએ માં મેલડીની સ્થાપના કરી હશે અને માં મેલડીની વાવે દીવો નાળિયેર અગરબત્તી કરતા। પણ મિત્રો રાજા મલ્હારરાવ જ્યારે વાવમાં પાણી પીવા માટે ઉતર્યો ત્યારે એણે આ વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? આ પથ્થરોનો તો મારો મહેલ બને તો શોભે અને કાલે જ મજૂરોને બોલાવી ગાડા લઈને મોકલું અને આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું અને જો મજૂરોથી વાવ ના તૂટે ને તો તોપના ભડાકા કરીને વાવને તોડીને પણ આ વાવના પથ્થરો તો અહીંથી લઈ જ જવા છે। અને આમ વિચારી રાજા મલ્હારરાવ કડી પાછા આવે છે અને બીજો દિવસ ઉગ્યો અને મજૂરો સાથે 35 ગાડા લઈને જાસલપુર આવ્યા અને આ જાસલપુરની વાવ તોડી અને એના પથ્થરો કડી લઈ જવાના છે એનો રાજા મલ્હારરાવે હુકમ કર્યો અને જોત જોતામાં તો આખા ગામમાં ખબર પડી ગઈ કે કડીનો રાજા મલ્હારરાવ વાવના પથ્થરો લઈ જાય છે। ત્યારે એવું કહેવાય છે કે વાવની બાજુમાં દેવી પૂજકના ઘરમાંથી એક ઘરડા માજી નીકળ્યા, ચાંદીના પતરા જેવા ધોળા માથામાં વાળ થઈ ગયા છે અને હાથમાં લાકડીનો ટેકો છે અને આ ઘરડા માજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હે મારી ઉગતા પોરની માં મેલડી, હે મારી જાસલપુરની વાવની માં મેલડી, તું બેઠી હોય અને તારી વાવના પથ્થરો જો કડીનો રાજા લઈ જાય તો માં અમે તને પૂજી પણ ન પૂજી કહેવાય અને માં જો કડીનો રાજા તારી વાવના પથ્થરો લઈ જશે અને તું જોતી રહીશ તો જગતમાં મેલડી તને જાણશે કોણ? હે મારી ઉગતા પોરની માં મેલડી, બચાવી લે તારી વાવને। આમ આ ઘરડા માજી પ્રાર્થના કરે છે અને ત્યાં તો ડોશી માની બાજુમાં એક 6-7 વર્ષની નાની દીકરી રમતી હતી અને આ દીકરીના પંડમાં માં મેલડી આવ્યા અને હાકલ કરી કે હું જાસલપુરની વાવની ઉગતા પોરની માં મેલડી આવી। ત્યારે આ ઘરડા માજી બોલ્યા કે હે મારા બાપ દાદાની પૂજેલી દેવી, આ તારી વાવના પથ્થરો કડીનો રાજા મલ્હારરાવ લઈ જાય છે। ત્યારે મારી માં મેલડી બોલ્યા કે કડીના રાજાને વાવના પથ્થરો લઈ જવા દો, પણ એક એક પથ્થરે અને કડીના કાંગરે કાંગરે કાળી નાગણી થઈને બેસું તો માનજે કે જાસલપુરની ઉગતા પોરની માં મેલડી બોલી હતી હો। અને કડીના રાજાને મહેલ બનાવવા દે, એનો મહેલ 7 વખત પાડું અને એના મહેલના 7મા માળે 52 ગજની ધજા ફરકાવી અને કાળી નાગણી થઈને 7મા માળે બિરાજમાન થાવું અને કડીના રાજા મલ્હારરાવને ભાન વગરનો ભટકતો કરી ન નાખું તો માનજે કે આ જાસલપુરની વાવની ઉગતા પોરની માં મેલડી બોલી હતી હો। જય હો। અને ત્યાં તો આ બાજુ જાસલપુરની વાવ તોડીને વાવના પથ્થરો ગાડામાં ભરવા માંડ્યા છે અને કહેવાય છે કે 35 ગાડા અને એક હાથી છે, આમ 35 ગાડામાં પથ્થરો ભરીને ગાડા હાલતા થયા અને આ બાજુ નાની દીકરીના પંડમાં માં મેલડી બોલ્યા હે ડોશી સાંભળ। ત્યારે ઘરડા ડોશી માજી બોલ્યા કે બોલ મારી બોલ, કે આ 35 ગાડાને જાસલપુરનો સીમાડો ઓળંગવા નહીં દઉં અને આ 35 ગાડા ભાગી જાય અને એના બળદિયાને ભોયમાં ભંડારી દઉં તો માનજે કે મેલડી બોલી હતી। અને મિત્રો કહેવાય છે કે જાસલપુરથી થોડે દૂર જાસલપુર અને નંદાસરના સીમાડા વચ્ચે એક ટીંબો આવેલો છે, ત્યાં આ ગાડા પહોંચ્યા અને ટીંબો ચડતા 35 ગાડા ભાગી ગયા અને બળદિયા ભયમાં સમાઈ ગયા। ત્યારે કડીના રાજા મલ્હારરાવે આ ગાડા ખેંચવા માટે બીજા 13 હાથી લાવ્યા અને આ 13 હાથીઓ પણ ભયમાં સમાઈ ગયા। અને મિત્રો કોક દિવસ જાસલપુર જાઓ તો જોજો, હાલ પણ મિત્રો આ ટીંબો આ વાતની સાક્ષી પૂરતો ઊભો છે હો। જાસલપુરની ભાગોળે આવેલ છે અને એને ત્યાંથી હાથીઓ ટીંબો તરીકે ઓળખાય છે। અને ત્યારે મારી માં મેલડીએ વિચાર કર્યો કે આ મારી વાવના પથ્થરો કડી લઈ જવા દે અને કડીના રાજાનો મહેલ બની જવા દે અને જો આ પથ્થરો
કડી નહીં પહોંચે તો મને મેલડીને ઓળખશે કોણ? અને પછી તો કડીના રાજા મલ્હારરાવે બીજા ગાડા મોકલાવ્યા અને વાવના પથ્થરો કડી લઈને આવ્યા અને કડીમાં મહેલ ચણાવવાનો શરૂ કર્યો અને બરોબર મહેલના 7 માળનું કામ પૂરું થયું અને આ 7 માળનો મહેલ પડી ગયો હો અને ફરીથી મહેલ ચણવાનું કામ શરૂ કર્યું અને ફરીથી મહેલ બનીને તૈયાર થયો ત્યાં તો મારી જોરાવર માં મેલડીએ મહેલને જમીન દોસ્ત બનાવી દીધો અને કહેવાય છે કે આમ કડીના રાજા મલ્હારરાવે 7 વખત મહેલ બનાવ્યો અને માં મેલડીએ 7 વખત મહેલને પાડ્યો હો। ત્યારે માં મેલડીને થયું કે હાલ કડીના રાજાને પરચો આપું એટલે એક દિવસ રાત્રે રાજા મલ્હારરાવ સૂતા હોય છે અને મારી જાસલપુરની વાવની ઉગતા પોરની માં મેલડી સપને આવે છે અને કહે છે કે હે કડીના રાજા, મારી વાવના પથ્થરો તું વાવ તોડીને લાવ્યો છે, એ પથ્થરો પાછા મૂકી આવજે। હું મેલડી અને મેલડી કરે એવું કોઈ ના કરે હો। પણ અભિમાનમાં અને સત્તામાં ભાન ભૂલેલા કડીના રાજાએ કહ્યું કે જોઈ હવે મેલડી તને અને તારાથી થાય તે કરી લે, પણ હું કડીનો રાજા પથ્થરો તો પાછા નહીં જ મૂકી આવું। અને મિત્રો બીજો દિવસ ઉગ્યો અને કડીના રાજા મલ્હારરાવે ગામે ગામના પંડિતો બ્રાહ્મણોને બોલાવ્યા અને પૂછ્યું અને કહ્યું કે મારો મહેલ કેમ પડી જાય છે? ત્યારે પંડિતો બોલ્યા કે હે રાજન, અમને આમાં કાંઈ સૂઝ પડતી નથી, કારણ કે આડી માં મેલડી આવે છે। એટલે કડીના રાજા મલ્હારરાવ બોલ્યા કે જો તમને ખબર નથી પડતી અને કોઈ રસ્તો નથી બતાવી શકતા તો તમે ખોટા છો અને ખોટાને હું કડીનો રાજા કારાગ્રહની સજા આપું છું। આમ 151 પંડિતો બ્રાહ્મણો અને બીજા જાણકાર સાધુ સંતોને જેલમાં પૂર્યા। ત્યારે રાજા મલ્હારરાવનો પ્રધાન બોલ્યો કે બાપુ, આમાં પંડિતો બ્રાહ્મણો અને સાધુ સંતોથી કાંઈ ન થાય, તમે ભુવાઓને બોલાવો અને સાચો ભુવો હશે અને સાચું ઢૂંઢતો હશે તો કહી દેશે કે કેમ મહેલ પડી જાય છે। એટલે કડીના રાજા મલ્હારરાવે આજુબાજુના ગામના બધા ભુવાઓને બોલાવ્યા અને ડાકલા વાગવા લાગ્યા અને રાજા મલ્હારરાવે કહ્યું કે જો ભુવા સાચા હોવ તો ધૂણવા માંડો અને હું કહું એનો સાચો જવાબ આપો, અને જો સાચો જવાબ ન આપો તો જેલમાં પૂરી દઈશ। પણ જ્યાં ભુવાઓ ધૂણવા માંડ્યા પણ માં મેલડી આડી આવીને ઊભી રહે છે અને ભુવાને કાંઈ બોલવા નથી દેતા। એટલે કહેવાય છે કે કડીના રાજા મલ્હારરાવે 131 ભુવાઓને જેલમાં પૂર્યા હો। અને કડીનો રાજા રોજ સવામણ મરચું બાળી ને ભુવાઓને ધુમાડો આપે અને કહે કે તમારી માતાજી અને દેવીઓને તો ઘી કે ગુગળના ધૂપની જરૂર નથી, એને તો મરચાના ધૂપનો ધુમાડો જ હોય। અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો રાજા મલ્હારરાવ ભુવાઓને લોખંડની સાંકળેથી માર મારે છે અને કહે છે કે કોઈ સાચો ભુવો જો હોય તો મને સાચો જવાબ આપે, તમે રોજ ખોટા ધતિંગ કરો છો। આમ અનાપ શનાપ કડીનો રાજા ભુવાઓને બોલે છે। ત્યારે એક ભુવો બોલ્યો કે હે કડીના રાજા મલ્હારરાવ, તે હજી માતાજીને જોઈ નથી અને મેલડીની તને ખબર નથી। ત્યારે રાજા મલ્હારરાવ બોલ્યા કે જોઈ તારી મેલડી? ત્યારે ભુવો બોલ્યો કે બીજા ભુવા તો ઠીક, પણ દેવસણા ગામનો એક ભુવો છે જેનું નામ જીવણ રબારી છે અને દેવી પૂજકની માતાજીને પૂજે છે, જે વિહત મેલડીનો ભુવો છે। અને હે રાજા, એ ભુવાને જેલમાં પૂરી બતાવો તો માનું અને એની વિહત મેલડીનું પારખું લઈ બતાવો તો માનું। અને હે રાજા, અમારી ભક્તિ અને શ્રદ્ધામાં કંઈક ખોટ હશે અને અમારાથી ક્યાંક અનિતિનું ખવાઈ ગયું હશે, એટલે અમારી માતાજી આજ અમારા કામ નથી કરતી। બાકી અમારી માતાજીઓ ખોટી નથી, પણ અમારા કર્મો ખોટા હશે, અમારી ભક્તિ ખોટી હશે। પણ હે રાજા મલ્હારરાવ, એ વિહત મેલડીના ભુવા જીવણ રબારીને બોલાવો અને તમારા બોલેલા બોલના જવાબ ન આપે તો જગતમાં વિહત મેલડીના બેસણા લાજે। ત્યારે કડીના રાજા મલ્હારરાવ બોલ્યા કે જીવણ રબારીની વિહત મેલડી એવી જબરી છે? ત્યારે પેલો ભુવો બોલ્યો કે એક વાર નહીં પણ 7 વખત જબરી જબરી ને જબરી, તમે એક વખત જાઓ તો ખરા। અને કહેવાય છે કે કડીના રાજા મલ્હારરાવનો હુકમ છૂટી ગયો કે જાઓ દેવસણા ગામ અને જીવણ રબારીને કડી લઈ આવો। અને ત્યાં તો સિપાહીઓ ઘોડાની માથે સવાર થઈને જીવણ રબારીના ગામ આવ્યા અને જીવણ રબારીની વિહત મેલડીના મઢે આવ્યા અને પૂછ્યું કે જીવણ ભુવો કોણ છે? ત્યારે સામેથી જવાબ આપ્યો કે હું પોતે જ જીવણ ભુવો છું। અને કહ્યું કે તારી માતાજીનું નામ? મારી માતાજીનું નામ વિહત મેલડી છે। ત્યારે સિપાહીએ કહ્યું કે હાલ તને કડીના રાજા મલ્હારરાવ તારી માતાજીના પારખા લેવા કડી બોલાવે છે। ત્યાં તો જીવણ ભુવાજીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને વિહત મેલડીને કહ્યું કે હે માં, આ કડીનો રાજા 3 મહિનાથી પંડિતો બ્રાહ્મણો સાધુ સંતોને ભુવાઓને જેલમાં પૂર્યા છે અને મરચાના ધુમાડા દે છે। હે મારી માં વિહત મેલડી, આ તો આજે ખરાખરીનો ખેલ છે અને માં તું તો જબરી છે, પણ મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય અને મારું સત ન હાલે અને જો મારી હાર થાય અને હું હારી જાઉં તો
માં મારું શું થશે? ત્યારે મઢમાં વિહત મેલડીનું ડાકલું વગાડનારો બાજુમાં લવજી પાવળીઓ કરીને બેઠો છે અને બાજુમાં એક નાની દીકરી રમી રહી હોય છે અને આ નાની દીકરીને વિહત મેલડી ધૂણવા આવ્યા અને કહ્યું કે હે મારા જીવન ભુવા, હું વિહત મેલડી બેઠી હોઉં અને તારે મૂંઝાવાની જરૂર ન હોય. અને હે મારા જીવન ભુવા, આ તો મારો જ ખેલ માંડેલ છે. મારી જાસલપુરની વાવના પથ્થરો કડીનો રાજા લઈ ગયો છે. ત્યારે જીવન ભુવાજી બોલ્યા કે તો માં હું શું કરું? ત્યારે વિહત મેલડી બોલ્યા કે હે મારા જીવન ભુવા, લવજી પાવળીઓ મારું ડાકલું વગાડે અને મારા મઢમાં જે પછેડી પડી છે એને તારા ખભે નાખ અને હાલવા માંડ. ઘોડા હારે રાજાના ઘોડા આગળ અને તું પાછળ પાછળ હાલવા માંડ. પણ હે મારા જીવન ભુવા, ગામની બહાર નીકળે એટલે એક વરખડીનું ઝાડ છે. એ વરખડીના ઝાડે જઈ આ પછેડી તારા જમણા ખભે નાખજે અને મારું સ્મરણ કરજે. અને જો આકાશમાંથી કાળા વાદળોને ચીરીને તારા જમણા ખંભે કાળી દેવ ચકલી આવીને બેસે તો માનજે કે તારી વિહત મેલડી ભેળી છે. અને પછી તો જીવન ભુવાજી ઘરેથી નીકળ્યા અને ગામની બહાર પેલા વરખડીના ઝાડ પાસે આવ્યા. એટલે જીવન ભુવાજી બોલ્યા કે સિપાહીઓ, અહીંયા ઘોડા ઉભા રાખો, મારે અહીંયા મારી વિહત મેલડીના નામનું ડાકલું વગાડવું છે. એટલે ઘોડે સવાર સિપાહીઓ બોલ્યા કે જીવન ભુવા, કડીમાં ઘણા ડાકલા વાગે છે, માટે હાલો કડી મરચાના ધૂપ જોઈ ડાકલું સારું વાગશે. પણ જીવન ભુવાજીએ લવજી પાવળિયાને ડાકલું વગાડવાનો આદેશ આપ્યો અને આકાશ સામે નજર કરી ત્યાં તો આકાશમાંથી કાળા વાદળોને ચીરીને એક કાળી દેવ ચકલી આવીને જીવન ભુવાજીના જમણા ખભે બેસી ગઈ. ત્યાં તો જીવન ભુવાજીને વિશ્વાસ બેસી ગયો કે મારી માવતર, મારી વિહત મેલડી મારી ભેળી છે. અને હવે તો એક નહીં 100 મલ્હાર રાવ આવે ને તો પણ મારું રૂવાડું ખાડું ન કરી શકે. હવે કોઈની મને બીક નથી, કોઈનો મને ડર નથી. આમ જીવન ભુવાજી કડી આવ્યા અને કડીમાં ડાકલા વાગી રહ્યા છે. અને કડીના રાજા મલ્હારરાવ માડ મેડીની માથે ઊભા છે. અને રાજા મલ્હારરાવ બોલ્યા, હે જીવન ભુવા, આ તારું ડાકલું બંધ કર. અહીંયા તો કેટલા ભુવાના ડાકલા વાગીને તૂટી ગયા અને બંધ પડ્યા છે. અને કેટલા ભુવાને ઉકળતા તેલમાંથી સિક્કા કાઢવાનું કહ્યું અને હાથ દાજી ગયા છે અને વૈદ્યો પાસે દવાઓ કરાવતા હશે. માટે હે જીવન ભુવા, હવે તારે શું કરવું છે અને શું કહેવું છે? ત્યારે વિહત મેલડીના પરમ ભક્ત જીવન ભુવાજી બોલ્યા કે હે કડીના રાજા, હું ઉકળતા તેલમાંથી સિક્કા ન કાઢું, પણ હે કડીના રાજા, મોટું કડાયું મંગાવો અને 1.25 મણ તેલનો તાવો મુકાવો. 1.25 મણ તેલ ગરમ કરો, મારે એમાં નાવું છે. અને ટૂંકમાં વાત કરીએ તો કડાયામાં તેલ ફળ 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 કરતું ઉકળવા લાગ્યું. અને જીવન ભુવાજી, હે મારું માવતર, હે મારા નોધારાની આધાર, હે વિહત મેલડી, આમ કઈ પલાઠી વાળી ઉકળતા તેલના કડાયામાં બેસી ગયા હો અને ખૂબે ખૂબે ઉકળતું તેલ પીવા લાગ્યા. અને આ બાજુ કડીના રાજા મલ્હારરાવની તો આંખો ફાટી જ રહી ગઈ અને મલ્હારરાવના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે વાહ મેલડી, વાહ મેલડી. પણ પાછો શંકામાં ભાન ભૂલેલો રાજા બોલ્યો કે સાચું બોલ જીવન ભુવા, આ તારી વિહત મેલડીનો પરચો છે કે તું કોઈ જાદુગર છો? તે કોઈ કામણ કર્યું છે? પણ હે જીવન ભુવા, જો તારી વિહત મેલડી સાચી હોય તો એનું મને પ્રમાણ આપ કે મારા 7મા માળે શું પડ્યું છે. ત્યારે જીવન ભુવાજી બોલ્યા કે હે કડીના રાજા, તારા મહેલના 7મા માળે એક માટલી પડી છે અને માટલીમાં સાકર ભરેલ છે અને એની બાજુમાં એક કાબરી બિલાડી બેઠી છે હો. અને બોલ રાજન, સાચું કે નહીં? કડીના રાજા મલ્હારરાવ બોલ્યા કે માં, વાત તો તારી સાચી છે, પણ હું એમ ન માનું. ત્યારે વિહત મેલડી બોલ્યા કે હે કડીના રાજા, તું નથી બોલતો, હવે લાગે છે કે તારો કાળ તને બોલાવે છે. ત્યારે રાજા મલ્હારરાવ બોલ્યા કે મને તું મારી શકીશ? હું કડીનો રાજા છું અને મને મારીશ? ત્યારે માં મેલડી બોલ્યા કે હે કડીના રાજા, હવે માની જા, નકર હવે તારો અંત આવી ગયો માનજે. અને આટલા શબ્દો પૂરા થાય ન થાય ત્યાં તો તોપોના ભડાકા સંભળાવા લાગ્યા. અને માં મેલડી બોલ્યા કે હે કડીના રાજા, તારા રાજ પર દુશ્મનોએ ચડાઈ કરી છે. અને કડીના રાજા મલ્હારરાવને કાળી ચકલી દેખાવા લાગી અને માં મેલડીનું વિકરાળ સ્વરૂપ દેખાવા લાગ્યું. અને ત્યાં તો કડીનો રાજા મલ્હારરાવ 2 હાથ અને ત્રીજું માથું નમાવી કરગરવા લાગ્યો કે જોઈ માં મેલડી, તને મેં જોઈ અને તારો પરચો પણ જોયો. હે માં મેલડી, મને હવે માફ કર્યો અને હે માં મેલડી, મારી ઈચ્છા તમે હવે પૂરી કરો. ત્યાં તો માં મેલડી બોલ્યા કે બોલ મલ્હારરાવ, શું તારી ઈચ્છા છે? ત્યારે મલ્હારરાવ બોલ્યા કે માં, પેલા મને વચન આપો. બોલ મલ્હારરાવ, હું મેલડી તને વચન આપું છું. ત્યારે કડીના રાજા મલ્હારરાવ બોલ્યા કે હે માં મેલડી, હું વાંજિયો છું, મારે શેર માટીની ખોટ છે. હે માં મેલડી, મને દીકરો આપો. અને ત્યારે મારી જીવન ભુવાજીની સાચી ભક્તિની માં મેલડી
બોલ્યા કે હે કડીના રાજા, આજથી 9 મહિના અને 13મા દિવસે તારા ઘરે એક નહીં પણ 2 જુડવા દીકરા આપું. So tasty. So creamy. મેલડી બોલી હતી, ખમા મારી પણ હે મલ્હારરાવ, આજથી આ કડીના મહેલમાં રહેવાનું સપનું છોડી દેજે. કે કેમ માડી? ત્યારે મેલડીમાં બોલ્યા કે હે કડીના રાજા, મહેલ તારો નથી, આ તો મારી જાસલપુરની વાવના પથ્થરોનો આ મહેલ તે બનાવ્યો છે. અને તે દી મેં વાવની બાજુમાં રહેતી ઘરડી ડોશીને વચન આપ્યું હતું કે કડીના રાજા મલ્હારરાવના 7મા માળે કાળી નાગણી થઈને બેસું તો માનજે કે જાસલપુરની વાવની ઉગતા પોરની માં મેલડી બોલી હતી હો. અને હે કડીના રાજા, કોઈ મારો ભક્ત આવશે તો હું કડીના 7મા માળે બેઠી છું. અને હે મલ્હારરાવ, કડીના 7મા માળે જઈને જોઈ લે અને 7મા માળના ગોખલે ગોખલે કાળી નાગણી તને દેખાય તો માનજે કે હું કડીના 7મા માળે બેઠી છું. અને કડીના રાજા મલ્હારરાવ 7મા માળે જઈને જુએ છે તો 7મા માળના ગોખલે ગોખલે અને કાળી નાગણી સ્વરૂપે માં મેલડી દેખાય છે. અને ત્યારે મારી કડીના 7મા માળે બેસનારી માં મેલડી બોલ્યા કે હે કડીના રાજા, તે મારું પારખું લીધું છે, પણ જા, હું તને વચન આપું છું કે આજથી જ્યાં સુધી મારા કડીના 7મા માળે બેસણા રહેશે ત્યાં સુધી તારું નામ પણ મારા ભેળું લેવાશે અને કડીના રાજા મલ્હારરાવની મેલડી તરીકે ઓળખાશે. અને જો કોઈ મારો ભક્ત સાચી શ્રદ્ધાથી અને વિશ્વાસથી મારા 7મા માળે આવીને મને યાદ કરશે તો એના ધાર્યા કામ પૂરા કરીશ. અને આખા કડી શહેરમાં મારા 7મા માળથી ઊંચું બીજું કોઈ મકાન નહીં બને. અને મિત્રો, હાલ પણ કડીના 7મા માળે મલ્હારરાવની માં મેલડી હાજરા હાજુર છે. દુખિયાના દુઃખ દૂર કરે છે, વાંજિયાના ઘેર પારણા બંધાવે છે. તો કોઈ સાચા હૃદયના ભાવથી સાધ કરે તો કડીના કાંગરેથી દોડીને વારે આવે છે. મિત્રો, કડી મેલડી માતાજીના દર્શન કરવા આવવું હોય તો આપને જણાવી દઈએ કે અમદાવાદથી કડી મેલડી માતાજીનું ધામ મિત્રો આશરે 50 થી 52 કિલોમીટર અને મહેસાણાથી આશરે 40 થી 42 કિલોમીટર અને છત્રાલથી મિત્રો માત્ર 11 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. બહુ સરસ ખુલ્લી જગ્યા છે. કોટ અને કાંગરા જૂની તોપો જોવા મળે છે. અને 7મા માળે માં મેલડીના દર્શન કરતા તો ભવના દુઃખ દૂર થાય છે. અને સાથે સાથે આખું કડી શહેર પણ 7મા માળે ઊભા રહીને જોઈ શકાય છે. તો મિત્રો, આપ સૌ મિત્રો પર મેલડી માના અસીમ આશીર્વાદ વરસતા રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો મિત્રો અહીંયા પૂર્ણ કરીશું. અને હું આશા રાખું છું મિત્રો